ને પ્લાસ્ટિક આવે ક્યારે તૂટી જાય ડાયમંડ જેવી હતી બરાબર એટલે ઈ એને માર ભાઈએ તારું ઉપર સાપ નાખ્યો તો બરોબર છે ત્યારે તો ઓય થઈ ગયું हेलो मित्रों, वेलकम टू कशी ब्लॉग। जय श्री कृष्ण। आज सब लोग फ्रेंड्स लोग आए हुए सो है तो सब भी हम लोग जा रहे हैं। कहाँ जा रहे हैं किसी को मंजिल का पता नहीं है। मंजिल हम रास्ते में तय करेंगे, फिर देखते हैं क्या होता है। કોઈ ખોટું કામ ન વેઝા થાય ને ઈ આ વેઝા લે તું ગાડી લેવા છે મારે લેવા દો। આજ તો આજના બ્લોગમાં તને હું ઝળકાવી દઈશ। એમને એકલી હોય ને ફરવા આવવું હોય ને તો લઈ લેને બાજુમાંથી બેહાડ દે મેર તો જોવા લાગશે હાલો મિત્રો યુટર્ન મારી દો ભાઈ, ગાડી યુટર્ન મારો। ઓય કઈ બાજુ જાવ? वापस आ गए तो है ट्रैफिक में। हाँ तो અમે અત્યારે આવી ચૂક્યા છીએ શ્રી દોદા ગણપતિ ટેમ્પલ। શ્રી દોદા ગણપતિ ટેમ્પલ આમાં જ અંદર આપણે એક શું કહેવાય બુલ ટેમ્પલ પણ છે। બુલ ટેમ્પલ છે અને ગણપતિ ટેમ્પલ, બે ટેમ્પલ ભેળા છે। છે ને પ્લાસ્ટિક આવે ક્યારે તૂટી જાય નાના છોકરાઓને જો હવે રમવાની વસ્તુ જોઈએ। સ્પ્રિંગ છે, બીજું કાંઈ છે નહીં બબુ। મૂકી દઉં, ચલો હાલો ઉપર જઈને આવ્યો પછી જોઈએ શું કેવું। હાલો એ છોકરાઓ ક્યાં ગયા? ખાઈ લે હે પછી ओ याद आया किसी ने नई गाड़ी ली है देखो सुजुकी की है लगती तो है नो आइडिया। Congratulations comment હશે વધીને 8 થી 9 લાખ બસ બસ। કેટલી પ્રગતિ બોલાય બલેનો લીધી ત્રણ વચ્ચે બલેનો બાપ રે, 3 વચ્ચે ટેક્સી કરાય, બલેનો ન લેવાય। આ કાલે જ આવ્યો શું થયું? ફૂલ અરે જો આ બધું આ નજારા જુઓ તમે લોકો। આખી એક શું કહેવાય આપણે એક કલ્ચર, વિલેજનું કલ્ચર બતાવવામાં આવેલું છે। આપણે હરેક ચીજ છે જો અહીંયા માર્કેટ છે, સામે પાછળ ઘેટા બકરાઓ ચરાવે છે, અહીંયા પણ સેમ ઉપર નંદી મહારાજને લઈને જઈ રહ્યા છે। શું લેવું છે? આ ઘરની સજાવટની કંઈ સામગ્રી કોઈને क्या है अंडर 16। अच्छा बिग बुल टेम्पल બહુ જ જૂનું ટેમ્પલ છે। અહીંયા માનવામાં આવે છે કે જે નંદી મહારાજ છે એ અહીંયા પ્રગટ થયેલા, એની સ્ટોરી પણ અંદર છે, આપણે વાંચીશું પછી જોઈએ। નંદી મહારાજ સ્ટોરી બાજુમાં લખેલી છે આખી। આપણે પહેલાં સ્ટોરી વાંચીશું પછી આપણે દર્શન માટે જઈશું, પછી આપણે બોલો ભાઈ તો આવેલો જ ગયો આપણને મહત્વ ખબર હોવી જોઈએ। છે ને ફાર્મર પીનટ એટલે આપણે સિંગ મગફળી કરતા હતા તો બહુ વરસાદ પડ્યો તો બધું ધોવાઈ ગયું લોકો બરાબર। એટલે રાતે અચાનક એવું થયું કે એક બુલ આવ્યો, બુલ જે આવ્યો ને એ બધું મતલબ વિનાશ કરી નાખ્યું ત્યાં। પછી એ લોકો એવું કર્યું રાતે બોડી એક ફાર્મરને કીધું તું દેખભારી રાખે, રાતે એક ફાર્મર ગયો ને દેખભારી રાખવા તો ખબર પડી કે એક બુલ છે, બુલ બહુ ચમકતો હતો ગોલ્ડ જેવો અને આંખ ડાયમંડ જેવી હતી બરાબર। એટલે એ એને મારવા ગયો, એને માર્યું ને તો એ પથ્થર થઈ ગયા બુલ। પછી કેવું થયું કે એ
દિવસે ને દિવસે વધતો જાય બુલ. આ બુલ જે તમે જોવો છો ને દિવસે ને દિવસે વધતો જાય. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી અને ટ્રીડન્ટ એટલે ત્રિશુલ આપણે જોયું ત્રિશૂલ. ત્રિશુલ એના માથે મૂક્યું ને ત્યારથી એને વધવાનું બંધ કરી દીધું ત્રિશુલ. હા એટલે એ આની સ્ટોરી છે. બીજું આનું કેમ્પેગોડાનો જે બેંગ્લોરનો ફાઉન્ડર હતો ને કેમ્પેગોડા એ આની વર્કશિપ કરે પૂજા કરે. એટલે એને નાઇટમાં એકચ્યુઅલી આ નંદી મહારાજ આવ્યા હતા અને એને ખજાનાની એને જગ્યા જગ્યા ખજાનો રચાયેલો એટલે એક આખી સ્ટોરી છે એની પાછળ. એના પછી અહીંયા રેન સારો થાય. અને આપણે વરસાદના કારણે બધું ધોવાઈ ગયું હતું બરોબર. ને એના પછી હવે એ ખ્યાલ અને નથી. આપણે શું કહેવાય એ નંદી હિલ છે. કેમ્પેગોડા આપણે ફાઉન્ડર છે એટલે એમનું લોર્ડ નંદી. નંદી હિલ્સ રાઈટ. એમાં કેમ્પેગોડા એને પ્રાર્થના કરીને રાતે શેર બજાર હારે કઈ લેના દેના નથી. હા એ વસ્તુ પહેલા યાદ રાખજો. એટલે અહીંયા છે ને એ લોકો અભિષેક કરે છે હું તમને કહું. દૂધ બટર ઘી અને કોકોનટ ઓઇલ. એનો અભિષેક કરે છે એટલી કોકોનટ એટલા વસ્તુ માટે કારણ કે ગ્રાઉન્ડ નટ હતા એટલે. રાઈટ. ચલો તો આપણે દર્શન કરી લઈએ. ભોગ લગાવે સ્પેશિયલ ઓફર. નંદી મહારાજ તમે જોઈ શકો છો. હા હા તો જો કે જવા જ દેશે હજુ કોઈ છે નહીં. આ નંદી મહારાજ છે જે એટલે કંઈક આનો પણ એક પરચો છે. ઉપર તમે ત્રિશુલ પણ જોઈ શકો છો જે આપણે હિમાંશુભાઈ તમને સ્ટોરી ટેલિંગ કરીએ તે પ્રમાણે. ઓકે તો મંદિરની અંદર અલાવ નથી એટલે આપણે અહીંયા આપણે થોડી વાર વિશ્રામ લઈએ છીએ. આ સિંગલ સ્ટોન સ્ટેચ્યુ છે આખું. સબસ્ક્રાઇબ મિત્રો તમે જોઈ શકો છો આ એલોવેરાના ફ્લાવર્સ મેં પણ પહેલી વાર જ જોયા છે. મેં પણ પહેલી વાર જોયું. આપણે અત્યાર સુધી એલોવેરા જ જોયા, એલોવેરાના ફ્લાવર્સ નથી જોયેલા. Really? મેં નહોતા જોયા. જે Flower, કોઈ ના flower. જોયા હોય ને એમાં જોઈ લે. આપણે ઓનલી એલોવેરા જ જોઈએ. નજીકથી બતાવો આ વાળું. નજીક સબસક બકરાય બર. બીજું છે જો આમાં ઓલામાં ઓલી ગન હે નહીં છે જો તો ધમકડા વાળી ઓલી આપણે કાલ નહોતા કરતા. બિલકુલ નથી ગમતું હાથ કે આ તમને ન ખવડાવે એને આપણે વ્યવહાર ક્યાં થાય. તો આમાં છે ને લાઈવ શો જાહેર જનતાને હું કહી દઈશ. લાઈવમાં ચેલેન્જ આપું. પીક પાછળ ચેલેન્જ નથી આપતા. આન્યા ભાઈએ તાર ઉપર સાપ નાખ્યો તો બરોબર છે ત્યારે તો ઓય થઈ ગયું હતું. પાછળ ભાઈની લઈ ડેથ થઈ ગઈ. સવારમાં ન હતી એટલે એમને ખબર નહોતી ને કે અહીંયા कोबरा काट लेगा ना तो पता भी नहीं चलता. દર્શન થઈ ગયા છે, બહુ જ સારી રીતે દર્શન થયા. ભગવાન સૌનું ભલું કરે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ગોવર્ધન મંદિર, જે અહીંથી થોડુંક આગળ જ છે. પછી આપણે તમને ત્યાંના પણ દર્શન કરાવીએ. ગોવર્ધન મંદિર આવી ચૂક્યા છે. આજે એકાદશી છે એટલે ના એકાદશી છે એટલે એમનું કંઈક છે. તમે જોઈ શકો છો આ ટેમ્પલ બહુ જ ફાઇન ટેમ્પલ છે. પૂરું આપણે શું કહેવાય ગોવર્ધન પર્વત આપણે અંદર જે કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા છે ને
એ મતલબ એ રીતનું છે. ચલો ચલો આપણે અહીંયા અત્યારે કંઈક કાર્યક્રમ છે જોઈએ ભગવાનને કંઈક હશે સમથિંગ છે. આજે ગોવર્ધન મંદિરની વિઝિટ ના થઈ શકે, ઓવરક્રાઉડના લીધે આપણે નથી થઈ. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે પાછા આવશું સ્પેશિયલી તમારા માટે અને વિઝિટ આપણે કમ્પ્લીટ કરશું. અત્યારે આપણે જઈ રહ્યા છીએ એમજી રોડ, તો ત્યાં જઈએ. હવે જોઈએ આપણે ત્યાં જઈએ. ઓકે ત્યાં સુધી ચલો. मौत को छू के टक से वापस आ सकता हूँ.